MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. વેલકમ બેક. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સુરેન્દ્રનગર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે, જ્યાં સિટી પોલીસે 3 એવા શખ્સોની ધરપકડ કરી છે કે જેઓ લોકોના બેંક ખાતાની વિગતો મેળવી સાયબર ક્રાઇમને અંજામ આપતા. અગાઉ સાયબર ફ્રોડની 2 અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી, જેના આધારે 3ની ધરપકડ કરવામાં આવી છે. ધાંગધ્રા ખાતે જે બેંકોમાં એકાઉન્ટ્સ, અમૂલ્ય એકાઉન્ટ્સ હતા તેઓની ચકાસણી કરવામાં આવેલી. જે એકાઉન્ટ ધારકોને બોલાવી તેઓની પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછના અંતે કુલ 6 એકાઉન્ટ જે હતા કે જેમાં વધારે પડતા જે રકમનું ચૂક થયું હતું તેવા ગુનામાં અમે 2 ગુના દાખલ કરેલા છે. ચિરાગ મધુકર વડોદરિયા કે જે ધાંગધ્રા ખાતે રહે છે, તેની સાથે એક દસુભા ઝાલા જેઓ કોંટના છે, એક કમલેશ પાનસુર કે જે આપણે ધ્રુમટના છે ધાંગધ્રા તાલુકાના, અને બીજા એક મિલન ચંદારાણીયા છે કે જે હજુ જેનું ખાલી નામ ખુલેલું છે, ક્યાંના છે તપાસ કરવાની બાકી છે. સાયબર ગઠિયાઓની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો તેઓ ગુજરાતના રૂપિયા અન્ય રાજ્યો અને અન્ય રાજ્યોના ગુજરાતમાં નાણાં ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓએ ચૂડા, થાનગઢ, લીંબડી, સુરેન્દ્રનગર, વઢવાણ સહિતના લોકોના બેંક ખાતાનો ઉપયોગ કરી મોટી રકમના નાણાંની હેરાફેરી કરતા હોવાનું આખું કૌભાંડ બહાર આવ્યું છે. જે લોકોના ખાતામાં મોટી રકમ જમા થયેલી હતી તેમને બોલાવીને પૂછપરછ હાથ ધરતા અને સાયબર ઠગિયાઓના નામ સામે આવ્યા. ધ્રાંગધ્રા પોલીસે આરોપી ચિરાગ વડોદરિયા, દશુભા ઝાલા અને કમલેશ પાનસુરાને ઝડપી પાડી આકરી પૂછપરછ હાથ ધરી. આરોપીઓએ લાખો રૂપિયા અલગ અલગ લોકોના ખાતામાં ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું. જોકે સમગ્ર કેસમાં કોઈ મોટા માથાનું નામ સામે આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH